દ્વારકાથી સમાચાર શક્તિ વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ। દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। ડિઝાસ્ટરની ટીમ સતત નજર રાખી રહી છે। જિલ્લાના તમામ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા। અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો। માછીમારોને દરિયામાં ન જવા માટેની સૂચના અપાઈ છે। આપણા જિલ્લાના અને તાલુકાના તમામ કંટ્રોલ રૂમને સજાગ કરી દેવામાં આવે છે। 24/7 કાર્યરત છે। જિલ્લાના સર્વે અધિકારીશ્રીઓને પણ રવિવારની રજા સહિત સાવચેતીના ભાગરૂપે હેડક્વાર્ટર ના છોડવા અને અવેલેબલ રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે। જૂનાગઢમાં 3 દિવસ ગિરનાર રોપવે બંધ રહેશે। 7 થી 9 ઓક્ટોબર દરમિયાન પ્રવાસીઓ માટે રોપવે બંધ રહેશે। મેન્ટેનન્સની કામગીરીને લઈને નિર્ણય લેવાયો। 3 દિવસ દરમિયાન મેન્ટેનન્સની કામગીરી કરાશે। 10 ઓક્ટોબરથી રાબેતા મુજબ રોપવે ફરી શરૂ કરાશે। સમાચારોમાં આગળ વધીએ। બનાસકાંઠાથી સમાચાર। પેપર ફેક્ટરીમાં આગની ઘટના બની। ઉમા પેપર પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં આગ લાગી છે। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન। ફેક્ટરીમાં કામ કરતા 10 લોકોનો આબાદ બચાવ થયો। ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો। સમાચાર કચ્છથી। ગાંધીધામની રુદ્રાક્ષ કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ। પડાણા નજીક આવેલ કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ થયો। કંપનીમાં વેલ્ડિંગ કરતા સમયે બ્લાસ્ટની ઘટના બની। ઘટનામાં 2 લોકોના મોત થયા। પ્રણવ અને ચંદન નામના વ્યક્તિના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। ગાંધીધામમાં પડાણા નજીક કંપનીની ઘટના। અહીં વેલ્ડિંગ કરતા સમયે બ્લાસ્ટની ઘટના બની છે। દુર્ઘટનામાં 2 વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા। રુદ્રાક્ષ કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ થયો છે, જે બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। પ્રણવ અને ચંદન નામના 2 વ્યક્તિ જેઓ કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ આ બ્લાસ્ટના કારણે ભોગ બન્યા છે। ગાંધીધામની રુદ્રાક્ષ કંપનીમાં આ દુર્ઘટના બની। આખરે કયા કારણોસર બ્લાસ્ટ થયો તે હજુ જાણી નથી શકાયું। 2 વ્યક્તિઓ જેમના મોત થયા છે તેમના પરિવારને જાણ કરવામાં આવી છે। પરિવારમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે। બંને વ્યક્તિઓ વેલ્ડિંગ કરતા સમયે બ્લાસ્ટના કારણે ભોગ બન્યા છે। બંનેના મોત નિપજ્યા છે। આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરી મચી હતી। આસપાસ જે વ્યક્તિઓ હાજર હતા તેમને પણ આ બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો। ગાંધીધામની આ રુદ્રાક્ષ કંપની, જેમાં આખરે કયા કારણોસર બ્લાસ્ટ થયો છે તે હજુ જાણી નથી શકાયું। સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મેહુલ, શું ઘટનાક્રમ, કેટલા લોકોના દુર્ઘટનામાં ભોગ લેવાયા છે? જી, ચોક્કસથી વાત કરીએ તો ગાંધીધામના પડાણા નજીક આવેલી જે રુદ્રાક્ષ કંપની છે તેમાં બોઇલર ફાટતા છે તે બ્લાસ્ટ થયો હતો। કંપનીમાં વેલ્ડિંગનું જ્યારે કામગીરી હાલતી હતી તે સમયે આ બ્લાસ્ટની ઘટના છે તે સમગ્ર બની હતી। ઘટનામાં 2 લોકોના મોત થયા હતા। પ્રણવ અને ચંદન નામના જે 2 વ્યક્તિ છે તેઓના મોત થયા હતા અને તેઓને બાદમાં જે આદિપુરની હોસ્પિટલ છે તેમાં ખસેડવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જી, આભાર મેહુલ જાણકારી આપવા માટે। ખેડા નગરપાલિકામાં નકલી આકારણી કાઢવાના કૌભાંડનો પર્દાફાશ થયો। વચેટિયાઓ દ્વારા નકલી આકારણી કાઢી આપવાનો ખુલાસો। વચેટિયાએ 25,000ની એક એમ 75,000ની 3 આકારણી કાઢી આપી હોવાનો દાવો કરાયો છે। અરજદારોએ આ દાવો કર્યો। ઘટનાની વાત કરીએ તો અરજદારે પોતાના ગેરેજની જગ્યા માટે આકારણીની અરજી કરી હતી। હાર્દિક નામનો એક વ્યક્તિ અરજદાર પાસે આવ્યો હતો અને તેણે અરજદારને આકારણી કઢાવવી હોય તો હું કઢાવી આપીશ તેમ કહીને 3 આકારણીના 75,000 રૂપિયા લીધા હતા। જે બાદ 3 મહિના પછી અરજદાર નગરપાલિકામાં આકારણીનો વેરો ભરવા માટે ગયા હતા। પાલિકામાં આકારણીનું કોઈ રજીસ્ટર ન હોવાનું સામે આવતા અરજદારને પોલીસ સ્ટેશનમાં અરજી કરી। નગરપાલિકાના સ્ટેમ્પનો ઉપયોગ થયો હોવા છતાં કોઈ પગલાં ન ભરતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતીએ ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો, પરંતુ તેમણે ફોન રિસીવ કરવાનું ટાળ્યું। આકારણી હવે હું 3 મહિના પછી એ લઈને ગયો નગરપાલિકામાં। મારે મીટર લેવું હતું તો ગ્રીડ વાળાએ ના પાડી કે આ વેરા પાવતી લેતા હો, અને હું લઈને ગયો વેરા પાવતી લેવા ગયો તો નગરપાલિકામાં જે વેરા પાવતી હું વેરો ભરવા ગયો તો એ ભાઈ પ્રિયસ રાણા એ ભાઈ જાતે ના પાડી કે આનો કોઈ વેરો, કોઈ આકારણી એની કોઈ ઓનલાઈન બોલતી છે નહીં। અત્યારે અમે 10-15 દિવસથી પોલીસ ફરિયાદ આપેલી છે અને નગરપાલિકાના કર્મચારી વિરુદ્ધ આપેલી છે અને હાર્દિકભાઈ પટેલ જે અમારી જોડે આવ્યો તો પૈસા લેવા માટે અને આકારણી આપવા માટે, એ ભાઈની બી ફરિયાદ લખાયેલ છે।
10 દિવસથી આ વસ્તુ ચાલી રહી છે, એનો કોઈ જવાબ આવતો નથી. નગરપાલિકામાંથી આપે છે કે ના એ લોકો કબૂલવા રાજી છે. હું એ ભાઈ જોડે ગયો ને ભાઈ આકારણી માટે રાજી થયો, અને પછી મેં એ ભાઈને આકારણી લાવીને એમના કયા પર લાવીને એમને આપી, અને એ પૈસાનું ટ્રાન્ઝેક્શન મને શોએબભાઈ મારા ખાતામાં કર્યું, અને એ ખાતાનું સંપૂર્ણ ટ્રાન્ઝેક્શન મેં શંકરભાઈ ઉર્ફે ભૂપેન્દ્રભાઈ અર્જુનસિંહ ગોહિલ એમના ખાતામાં ટોટલી બધું ટ્રાન્ઝેક્શન કરેલું હતું, અને એ ખાતાનું અત્યારે મેં બધું પોલીસ સ્ટેશનમાં અરજી સાથે મેં આપેલું છે. સાબરકાંઠા જિલ્લામાં વધુ એક પોન્ઝી સ્કીમનું કૌભાંડ સામે આવ્યું છે. હિંમતનગર ખાતે એઆર કન્સલ્ટન્સી નામની પેઢીના સંચાલકોએ કૌભાંડ આચર્યું. રોકાણકારોને 3 થી 10% સુધીના ઊંચા વળતરની લોભામણી લાલચ આપી હતી. 10 થી વધુ લોકોએ 3 કરોડ 42 લાખ રૂપિયા જેટલી મૂડી રોકાણ કરી હતી. વળતર ન ચૂકવાતા રોકાણકારોએ પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે એઆર કન્સલ્ટન્સીમાંથી મહત્વના દસ્તાવેજો કબજે કરી પોલીસે તપાસ શરૂ કરી. એક ફરિયાદી અને 10 જેટલા સાક્ષી પાસેથી પણ પોલીસે પુરાવાઓ એકઠા કર્યા. રોકાણકારોને પેઢીના સંચાલકો અને એમના એજન્ટો દ્વારા ફોરેક્સ ટ્રેડિંગ કરતા હોવાનું અને તેમાં અનેક ગણું વળતર મળતું હોવાની લોભામણી વાતો કરી રોકાણ કરાવતા હતા. રોકાણકારો પાસેથી અલગ અલગ રકમનું રોકાણ કરાવી 11 માસથી વળતર કે મૂડી પરત ન કરતા હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અજય મકવાણા, રાજુસિંહ મકવાણા અને વનરાજ ઝાલા સામે ફરિયાદ નોંધાઈ છે. મારું 17 લાખ રૂપિયાનું રોકાણ કરેલું છે, જે મેં ટુકડે કરી અને પૈસા આપેલા છે જે એ લોકોને, પુષ્પરાજસિંહ ભરતસિંહ પરમારને, અને એવું કહેવામાં આવતું હતું અમને કે ભાઈ તમને 3% રેગ્યુલર વ્યાજ મળશે. એ રીતે મેં આપેલા, પણ છેલ્લા 12 મહિનાથી તેઓ મારા સંપર્ક વિહોણા પણ થઈ ગયેલા છે. ઊંચા વળતરની લાલચ આપી અને વિશ્વાસ કરાવી રોકાણકારોના પૈસા રોકેલા, જેમાં 3 થી 10% જેટલું ઊંચું વળતર એમ લોકોને મળશે તેવી હકીકત માટે જાહેરાતો આપી, સોશિયલ મીડિયા ઉપર પ્રચાર કરી જે હાલના આરોપીઓ છે એ લોકોએ જાહેરાતો આપેલી. હાલ જે આ એઆર કેપિટલ ને એઆર કન્સલ્ટન્સીની જે મુખ્ય ઓફિસ છે સહકારી જીન 4 રસ્તા પાસે, ત્યાં એ બંધ છે. સુરત ટ્રાફિક પોલીસ ફરીથી વિવાદમાં આવી. ડિંડોલી વિસ્તારમાં રહેતા વેપારી મુકેશ પટેલે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમના કહેવા મુજબ તેમના નામે જે ઈ મેમો ફટકારવામાં આવ્યો છે તેમાં જે ફોટો અને વાહન છે તે કોઈ બીજું જ છે. આ ઘટના બાદ હવે ટ્રાફિક વ્યવસ્થામાં બેદરકારી સામે ફરી સવાલ ઉઠી રહ્યા છે. તાત્કાલિક ધોરણે મેમો રદ કરવાની માંગ કરાઈ છે. મેમો રદ નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની વાહન ચાલકની ચીમકી. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વ્યક્તિને સુરત પોલીસ ઈ ચલન આપે છે, પણ ઈ ચલનમાં અનેક છબરડા અનેક વખત જોવા મળ્યા હોય છે. ક્યાંક કોઈની ગાડી હોય છે અને કોઈને મેમો અપાતો હોય છે. ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે. જે ભાઈ ઊભા છે, આપણે સીધા પહેલાં એમની સાથે વાત કરીએ. મોટાભાઈ, આપનું નામ? મુકેશ પટેલ. મુકેશભાઈ, ઈ ચલન લઈને ઊભા છો, શું કહેશો? હવે આમાં ઈ ચલણ જે મને આપવામાં આવેલું છે એની અંદર અધર વ્યક્તિનો ફોટો છે, અધર વ્યક્તિનો ગાડી નંબર છે, તે છતાં બી આ લોકોએ મને મેમો ઇસ્યુ કરેલો છે. મારી આ ગાડી નથી કે આ ગાડી નંબર મારો નથી. મને રજિસ્ટ્રેશન નંબર પર 9404 નંબરની મારી બાઇક છે, એ રજિસ્ટ્રેશન નંબર ઉપર આ લોકોએ મને મેમો ઇસ્યુ કરેલો છે, અને એ મેમો ખોટી રીતે મને આપવામાં આવેલો છે. આ ગાડી જે ફોટામાં બતાવેલી છે એ ગાડી મારી નથી. વ્યક્તિ અલગ, ગાડી અલગ, અને મેમો અન્ય કોઈ વ્યક્તિને આપવામાં આવ્યો છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે રીતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદના વસ્ત્રાપુર મધર ડેરી પાસેથી ડિલિવરીના પાર્સલની ચોરી કરાઈ. 1.20 લાખની કિંમતના 59 પાર્સલ અને એક્ટિવાની ચોરીને અંજામ. 1,64,000ની કિંમતની મત્તાની ચોરી કરી 2 આરોપી ફરાર થઈ ગયા. વસ્ત્રાપુર પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. તો આ તરફ સુરત જિલ્લાના ઓલપાડ વિસ્તારમાં હવે ટાબરિયા ચોરો સક્રિય થયા છે. સાયણ ગામમાં 2 સગીરોએ પહેલા રેકી કરી અને બાદમાં સાયણ હાઈસ્કૂલ પાસે પાર્ક કરેલ ઓટો રિક્ષામાંથી રોકડની ચોરીને અંજામ આપ્યો. સગીરોએ રિક્ષામાં રહેલ 9,000 રૂપિયાની રોકડ સાથે ભરેલું પાકીટ ઉઠાવીને ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સગીર ઉંમરના બાળકોએ હવે ગુનાને અંજામ આપતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. કઈ રીતે અહીં ટાબરિયાઓ આવ્યા અને ત્યારબાદ એક પાકીટ ઉઠાવીને ફરાર થઈ જાય છે તેની આખી ઘટના સીસીટીવીમાં કેદ થતી જોવા મળી છે. 9,000 રૂપિયા ભરેલી આ પાકીટ જે ચોરી કરીને આ બંને સગીરો ફરાર થઈ જાય છે.
હવે આ બાળકો જેમની ભણવાની ઉંમર છે, કારકિર્દી બનાવવાની ઉંમર છે અને એવામાં તેઓ ગુનાના રસ્તે ચડ્યા છે. રિક્ષામાં પહેલા સગીરો બેસે છે, ત્યારબાદ પાકીટ ઉઠાવે છે અને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે. સાયકલ પર એક સગીર જતો જોવા મળે છે, તેની પાછળ એક અન્ય સગીર બેસીને અને ફરાર થઈ જાય છે. તેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે. સુરતના ઉધનામાં ચોર ટોળકી ઝડપાઈ. ભીડનો લાભ લઈને ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. બસમાં મુસાફર બનીને ચોરી કરતી ટોળકી સકંજામાં આવી છે. ફરિયાદીના પર્સમાંથી 32,000 અને દસ્તાવેજોની ચોરી કરી. પોલીસે સર્વેલન્સ ટીમની મદદથી આરોપીઓને ઝડપ્યા. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સુરતમાં ભીડનો લાભ લઈને ચોરી કરવા માટે આ તસ્કરો હવે કોઈ પણ પોલીસથી નથી ડરતા, કાયદો વ્યવસ્થાથી નથી ડરતા. સીસીટીવી હોવા છતાં પણ આ ચોર ચોરીને અંજામ આપીને અને ત્યારબાદ ફરાર થઈ જાય છે. અત્યારે આ તમામ ચોરોને પકડીને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે, પરંતુ સવાલ અહીં એ કે ક્યાં સુધી આ પ્રકારના યુવાનો એ ગુનાનો રસ્તો